નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની અંદર આપણે 3 પાઠનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બાકી જે આપણે પાઠ ચાલુ કર્યો હતો, ચોથો પાઠ વલ્લભી વિદ્યાસ્થાનમ, એટલે કે વલ્લભી વિદ્યાપીઠ. એની અંદર આપણે વાત કરી હતી કે જે તે સમયે બૃહદ ભારતમાં 4 વિદ્યાપીઠો હતી અને એ 4 વિદ્યાપીઠોમાંથી એક વિદ્યાપીઠ જે આપણા ગુજરાતની અંદર હતી એનો આપણે અભ્યાસ કર્યો હતો. વલ્લભી વિદ્યાપીઠની અંદર આપણે પહેલા ફકરાનું ભાષાંતર સમજ્યા હતા. ફરીવાર એ જ પાઠનું ભાષાંતર આપણે એકવાર જોઈ લઈએ, જેથી કરીને બધાને એ ભાષાંતર યાદ આવી જાય. હાલમાં વિવિધ વિશ્વવિદ્યાલયો છે, તેમાં કેટલાક એવા છે અથવા કેટલીક એવી છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને અથવા પોતાને ધન્ય માને છે. એવી જ રીતે પ્રાચીન સમયમાં આપણા ભારત દેશમાં આવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા અથવા આવી ઘણી વિશ્વવિદ્યાલયો હતી. ત્યાં વિદ્યા ભણવા માટે એવી જ રીતે પ્રાચીન સમયમાં આપણા ભારત દેશમાં એવી ઘણી વિશ્વવિદ્યાલયો હતી જ્યાં વિદ્યા ભણવા માટે દૂરના દેશોથી આવીને અને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. આ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય છે એટલા માટે લઈએ છીએ કે આજે પણ તેના અવશેષો મળે છે. માટે હતી શબ્દ ત્યાં વાપરવા નથી. હતી એટલે તો કાંઈ હતું જ નહીં છે. મગધ રાજ્યમાં જેમ નાલંદા હતી, એટલે નાલંદા વિશ્વવિદ્યાલય હતી, તેવી જ રીતે અહીં ગુજરાત પ્રદેશમાં વલ્લભી હતી. અહીં પણ દૂરના દેશોથી માણસો અધ્યયન માટે આવતા હતા. હાલમાં આપણા ગુજરાત પ્રદેશમાં અત્યારના ભાવનગર પ્રદેશમાં અથવા ભાવનગર જિલ્લામાં વલ્લભી નામનું જે એક ઉપનગર છે, ત્યાં જ પ્રાચીન સમયમાં વિશ્વવિદ્યાલય હતી. કઈ તો કે વલ્લભી વિશ્વવિદ્યાલય હતી. તો ત્યાં સુધીનો આપણો અભ્યાસ થયો હતો. હવે આપણે એની અંદર એ શીખવાનું છે હવે એના પછીમાં કે ત્યાં શું શું ભણાવવામાં આવતું અને કોણ કોણ ભણવા આવ્યા હતા. એને બીજા જે ચિત્રો પછીના જે નીચાના ફકરામાં છે એની અંદર આપણે અલગ અલગ પ્રકારની વિદ્યાઓ જ્યાં અભ્યાસ કરવામાં આવતી, કોણ કોણ ક્યાં ભણવા આવ્યું હતું, ક્યાં એટલે કે વલ્લભીની અંદર, એનું આપણે ભાષાંતર જોઈએ. વસ્તુ તસ્તુ આનું ગુજરાતી કહેવાનું છે હકીકત. તો હકીકતમાં ઇદમ એટલે કે આ ઉપનગર, એટલે કે ઉપનગર પ્રાચીન કાલથી જ અધ્યાપનસ્ય, એટલે અધ્યાપનનું ભણવું અને ભણાવવું. અધ્યાપનનો અર્થ શું થાય? અધ્યયન
અને અધ્યાપન. તો એનો અર્થ એવું થાય છે ભણવું અને ભણાવવું, એવો અર્થ થાય કે જે વિદ્યાર્થીઓ ભણી ગયા હોય એના પછીના જે વિદ્યાર્થીઓ, આપણી ભાષામાં એને કહીએ તો સિનિયર અને જુનિયર, એ સિનિયર વિદ્યાર્થીઓ જે ભણી ગયા હોય એ જુનિયર વિદ્યાર્થીઓને ભણાવે. એટલે આપણી ભાષામાં આ સંસ્કૃત શબ્દ છે અધ્યયન અને અધ્યાપન. આપણામાં શું થાય? ભણવું અને ભણાવવું, શિક્ષણ લેવું અને શિક્ષણ આપવું, એવો અર્થ એવો થાય છે. તો કે હાલમાં આ ઉપનગર પ્રાચીન કાળથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્રમ આશિષ એટલે કે હતું, અને કેન્દ્ર એટલે કે કેન્દ્ર એટલે કે જ્યાં આપણે એમ કહીએ છીએ કે ત્યારે આપણી વાત કરીએ એમ કે જેમ આણંદની અંદર જાઓ તો ત્યાં વલ્લભી વિદ્યાપીઠ એટલે ત્યાં પણ વલ્લભનગર છે, તો ત્યાં પણ એવું કહેવાય છે કે શિક્ષણનું હબ કહેવાતું. એટલે આજુબાજુના જે વિસ્તારના લોકો હતા ત્યાં ભણવા આવતા. એમ કેન્દ્ર એટલે કે આજુબાજુના વિસ્તારના લોકો ત્યાં ભણવા આવતા. પૂર્વમ અત્ર ત્યાં સંધિ છૂટી પડે છે. પૂર્વમ અત્ર, પહેલા અત્ર એટલે અહીં. પહેલા અહીં અષ્ટાદશ વિદ્યાય, અષ્ટા એટલે કે 18, એટલે કે 18 વિદ્યા એટલે કે વિદ્યાનું પઠન પાઠનમ ચ ભવિત સ્મઃ. પહેલા અહીં 18 વિદ્યાનું પઠન પાઠન થતું હતું. પઠન અને પાઠનનો એ જ શબ્દ રાખવાનો છે. સારું, પ્રશ્ન પણ પૂછી શકાય કે વલ્લભી વિદ્યાપીઠમાં કેટલી વિદ્યાનું અધ્યયન અને અધ્યાપન કરવામાં આવતું અથવા ભણાવવામાં આવતું હતું? તો ત્યાં લખીશું આપણે અષ્ટાદશ એટલે કે 18 વિદ્યાઓનું. હવે 18 વિદ્યા કઈ કઈ હોઈ શકે છે? હવે સાથે સાથે આપણે અહીંયા જોઈએ તો અહીંયા એક આપણી પાસે શબ્દ આવે છે ભવતી. આપણે વર્તમાન કાળના રૂપો પણ ભરવાના છે. તમે અનુકૂળતા પ્રમાણે પેજ નંબર 98 ઉપર તો એ પેજ નંબર 90 ઉપર બધા પાસે પાઠ્યપુસ્તક હોય તો જરા ઝડપથી ખોલશો. ત્યાં વર્તમાનકાળ પરસ્મય પદ અને વર્તમાનકાળ આત્મનેપદના પ્રત્યયો આપ્યા છે. એ બંને પ્રત્યયો તમારે ગ્રામરની બુકની અંદર લખી નાખવાના. અને જો ત્યાં એક તી નામનો પ્રત્યય આવે છે વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનમાં, આવો અહીંયા જેને વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ કહેવાય છે. જે ધાતુની પાછળ તી નામનો પ્રત્યય આવે છે તેને વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન કહેવાય. જે વ્યાકરણ શીખવું આપણે ખૂબ જ જરૂરી છે. એતાસુ આ વિદ્યાસુ એટલે વિદ્યાઓમાં, જો ધાતુની પાછળ શું લાગે તો ત્યાં ભાષાંતરમાં માં લાગે. ગુજરાતીમાં અમુક નિયમ હોય, સંસ્કૃતમાં નિયમ હોય છે કે કયો પ્રત્યય લાગે ને કયો એમાં ગુજરાતી પ્રત્યય અનુપ મૂકવાનો હોય છે. તો વિદ્યા શું? તો કે વિદ્યાઓમાં. આ વિદ્યાઓમાં ચત્વારો એટલે કે 4, ચત્વારો વેદા એટલે કે 4 વેદ.
આપણા જે ભારતીય સંસ્કૃતિમાં જે 4 વેદ આપ્યા છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, જેમાં ઋગ્વેદનો તો 10 ભાગમાં વહેંચાયેલો છે. આ વિદ્યાઓમાં 4 વેદ, ષટ વેદાંગાની, ષટ એટલે કે 6 વેદાંગો. આપણે હવે એનું સીધું ગુજરાતી લખશું. 4 વેદ, 6 વેદાંગો. પુરાણ, ન્યાયશાસ્ત્ર, પુરાણ, ન્યાયશાસ્ત્ર. પછી આપ્યું છે મીમાંસા દર્શન, પછી લખ્યું છે સ્મૃતિ ગ્રંથો, અને આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, જેને આપણે સંગીત વેદ પણ કહેવાય છે, અને ગંધર્વનું ગંધર્વ ગુજરાતી રાખવું હોય તો વાંધો નહીં, અને અથર્વવેદ, ચત્વાર ઉપવેદા ચ સમાવિષ્ટ, અને પાછા હતા 4 ઉપવેદ. એટલે જો અહીંયા 4, 10, 11, 12, 13, 14 અને 14 ને 4 18 વિદ્યા થઈ. 4 વેદ, 6 વેદાંગો એટલે 10, પુરાણ 11, 12, 13, 14 અને 15. આમ કુલ 15 એટલે 14 ને 4 18, 4 ઉપવેદ, એટલે ટોટલ 18 વિદ્યાઓનો સમાવેશ થતો હતો. અત્યારે તો આપણે ધોરણ 9 ની અંદર 7 વિષય ભણવાના હોય છે ને તોય થાકી જઈએ છે. અને એમાંય તે આપણું સંસ્કૃત જો માત્ર 116 પેજનું છે. આપણે કીધું એમ કે ઋગ્વેદ મંડળ 10 ભાગમાં છે. એક ભાગ 1100 થી 1200 પેજનો છે. ખાલી ઋગ્વેદ એવા 10 ભાગ છે. એ જ રીતે અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, પુરાણ 18 પુરાણ માનવામાં આવે છે ટોટલ. મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો 4 ઉપવેદ. અને એ પાછું કંઠસ્થ કરવાનું ફરજિયાત છે. ગુરુજી એમ પૂછે કે ઋગ્વેદ મંડળ 7માંથી શ્લોક નંબર આટલામાં બોલો એટલે બોલવાનો, એને કંઠસ્થ કહેવાય. ના સમયે નવનીત હતી, ના અપેક્ષિતો હતી, ના કોઈ પેપર સ્ટાઇલ હતી, લખાણ પદ્ધતિ કોઈ નહીં, માત્ર ભણવું અને ભણાવવું. તો પાછો પ્રશ્ન પૂછી શકે અહીંયા ગુજરાતીમાં કે વલ્લભીમાં કઈ 18 વિદ્યાનું પઠન પાઠન થતું હતું. તમે પ્રશ્ન નંબર 8નો ગુજરાતીનો પહેલો પ્રશ્ન જોઈ શકો છો. તો એમાં આ બધું જ તમે લખી શકો. અને નીચે પણ તમે જોઈ શકો છો વેદો અને ઉપવેદો કેટલા છે. તો વેદો અને ઉપવેદ 4 છે. એમાં વેદની અંદર આપણે એમ કીધું યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એમ 4 વેદ છે ને 4 ઉપવેદ છે. અને ઋગ્વેદ આપણા 4 વેદ છે. ઋગ્વેદ છે, આ 4 વેદ, અને 4 ઉપવેદ એ પણ આપ્યા છે. આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત વેદ અને અથર્વવેદ, એમ 4 ઉપવેદનો સમાવેશ થાય છે. તતઃ પછી બૌદ્ધ દર્શનસ્ય, જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સજ્જાત. જ્યારે ગુરુ પરંપરા ત્યાં પૂરી થઈ પછી આ કેન્દ્ર કોના માટે પ્રસિદ્ધ થયું? પછી બૌદ્ધ દર્શનનું અને જૈન દર્શનનું આ કેન્દ્ર સંજાતમ એટલે કે થયું.
સજ્જાતમ એટલે કે થયું. પછી બૌદ્ધ દર્શનનું ને જૈન દર્શનનું આ કેન્દ્ર થયું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ. હવે એનું ગુજરાતી માત્ર આપણે આટલું જ થાય. ચતુર્થ્યામ એટલે કે ચોથી, અને શતાબ્દ્યામ એટલે કે સદીમાં, અને ખ્રિસ્તસ્ય એટલે સીધું લખી નાખવાનું ઈસવીસનની ચોથી સદીમાં. આપણે આટલું એનું ગુજરાતી કરવાનું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ. ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદસ્વામી સજ્જાત. તો કે ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી થયા. તો આ પણ પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ ઈસવીસનની ચોથી સદીમાં કયા સ્વામી થયા? તો કે ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી. અથવા એવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો કે ઈસવીસનની ચોથી સદીમાં. આ આપણે 21મી સદીની વાત ચાલે છે, અને એ વખતે ચોથી સદી એટલે આજથી લગભગ 1700 વર્ષ પહેલાંની આ વાત છે. ઈસવીસનની ચોથી સદીમાં હવે અહીંયા એક શબ્દ આપ્યો છે શતાબ્દ્યામ. અહીંયા લખતો નથી, અહીંયા અ લખ્યો છે, પણ હકીકતમાં આની અંદર છુપાયેલો છે. આ ધ બરાબર અ બરાબર આ બને છે શતાબ્દ્યામ. એની અંદર યામ છુપાયેલો છે. તો જે શબ્દની પાછળ યામ હોય, પાછું તમે ચોપડીમાં પાછળ જાઓ, 9મામાં વ્યાકરણ આપણે ખૂબ જ ભણવાનું છે. પેજ નંબર આપણે 89થી વ્યાકરણ ભણવાનું છે, જ્યાં આપણે કારક વિભક્તિનો પરિચય મેળવવાનો છે. સપ્તમી વિભક્તિ આ કારણ તમે જોઈ શકો છો પેજ નંબર 91 ઉપર. આ કારણ સ્ત્રીલિંગ લતા લખ્યું છે, અહીંયા લતાયામ લખ્યું છે, સપ્તમી એકવચન. તો શતાબ્દ્યામ એ પણ સપ્તમી એકવચન છે. જે શબ્દની પાછળ આ વિભક્તિ કારક લાગ્યું હોય તે સપ્તમી એકવચન કહેવાય છે. થોડુંક આપણે 8મામાં આવ્યા ત્યાં સુધી માત્ર ભાષાંતર હતું, શ્લોક પૂરતી શ્લોક અનુવાદ હતું, પ્રશ્નના જવાબ હતા. પણ 9મામાંથી વ્યાકરણ પૂછાય છે. ખાસ ધ્યાન રાખજો, પાછળના પેજ ઉપર આપેલા વ્યાકરણના મુદ્દા ફ્રી પરો ત્યારે જોતા જજો. સ અત્રેવ તે અહીં જ અવસત. વસ એટલે રહેવું અને અવસત એટલે રહેતા હતા. આ છે ભૂતકાળનો પ્રત્યય છે. ભૂતકાળનો અંદર પ્રત્યય લાગ્યો અવસત. હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચન. જે શબ્દની પાછળ ત હલંત હોય ને આગળ અ આવતો હોય, પાછળ ત હલંત આવતો હોય ને આગળ અ આવતો હોય, તેને યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ કહેવાય છે. તે અહીં જ રહેતા હતા. એતત આ સૂચયતી એટલે કે સૂચવે છે અથવા બતાવે છે. યત એટલે કે આ સૂચવે છે કે આ બતાવે છે ગુપ્ત કાલે
ગુપ્ત વંશના કાલે એટલે કે સમયમાં, ગુપ્ત વંશના સમયમાં અત્ર અહીં વેદાધ્યાન અપી પ્રચલિત. ગુપ્ત વંશના કાળમાં અહીં વેદોનું અધ્યયન પ્રચલિત હતું અથવા ચાલતું હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થા શતાબ્દ્યામ ઈસવીસનની ચોથી સદીમાં સુપ્રસિદ્ધો કે સુપ્રસિદ્ધ દ્વૌ બૌદ્ધાચાર્ય, બે બૌદ્ધચાર્યો. તો કઈ સદીમાં? પછી આ સદીમાં બે બૌદ્ધચાર્ય. બૌદ્ધ આચાર્ય એવો શબ્દ પણ વાપરી શકે. એક હતા સ્થિરમતી અને ગુણમતી. બે હતા સ્થિરમતી અને ગુણમતી. તો કયા બે બૌદ્ધ આચાર્યો ચોથી સદીમાં થઈ ગયા? તો કે સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લિવાદેશ્વરી ચ અત્રેવ વિદ્યાસ્યાંગ કુર્વંતી સમ. વિદ્યાસાંગ એટલે વિદ્યા અભ્યાસ, કુર્વંતી એટલે કરતા હતા. ઈસવીસનની ચોથી સદીમાં સુપ્રસિદ્ધ બે બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લિવાદેશ્વરી અહીં જ રહીને વિદ્યા અભ્યાસ કરતા હતા. પાછો પ્રશ્ન પૂછી શકે આપણને કે શ્રી મલ્લિવાદેશ્વરી ક આસિત. પાછળ પણ એનો સંસ્કૃત પ્રશ્ન આપ્યો છે આપણે. તો કે શ્રી મલ્લિવાદેશ્વરી જૈન આચાર્ય આસિત. જૈનાચાર્ય શ્રી મલ્લવાદેશ્વરી. કે મલ્લવાદેશ્વરી જૈન આચાર્ય હતા અને સ્થિરમતી અને ગુણમતી બંને બૌદ્ધ આચાર્ય હતા. અત્રેવ એટલે કે અહીં કુર્વંતી એટલે કે કરવું અને કુર્વંતી સ્મ એટલે કરતા હતા. હવે આપણે માત્ર એ જ ફકરાનું શું કરીએ તો ભાષાંતર કરીએ. હકીકતમાં આ ઉપનગર પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. પહેલાં 18 વિદ્યાનું પઠન પાઠન થતું હતું. આ વિદ્યામાં 4 વેદ, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, 4 ઉપવેદોનો સમાવેશ થાય છે. પછી બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું આ કેન્દ્ર થયું. પછી તમે એવું કૌંસમાં લખી પણ શકો છો પછી આ નગર એટલે કે વલ્લભી નગર. પછી આ નગર બૌદ્ધ દર્શનનું અને જૈન દર્શનનું આ કેન્દ્ર થયું. ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા. તે અહીં જ રહેતા હતા. આ બતાવે છે કે અથવા સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદ અધ્યાપન ચાલતું હતું અથવા પ્રચલિત હતું. ઈસવીસનની ચોથી સદીમાં જ 2 સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લિવાદેશ્વરી અહીં જ વિદ્યા અભ્યાસ કરતા હતા. એત સૂચયતી, એત આ સૂચવે છે કે અથવા બતાવે છે કે યદ્રત્ર, અત્ર એટલે અહીં જૈન બૌદ્ધ દર્શના અપી અધ્યયન પ્રચલિત સ્મ. તો હવે વલ્લભી વિદ્યાપીઠની અંદર
18 વિદ્યાનું અધ્યાપન ચાલતું હતું ત્યારે ગુરુ શિક્ષણ પરંપરા હતી ત્યારે. એના પછી શું થયું? ત્યાં કે બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનો સમાવેશ થયો. એટલે આ બતાવે છે કે અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યાપન પ્રચલિત હતું અથવા ચાલતું હતું. પ્રચલિત શબ્દ ન લખી શકે, ચાલતું એટલે ત્યાં ભણાવતા હતા. અત્ર યથારુચિ, અહીં યથારુચિ એટલે રસ પ્રમાણે. આના ભાષાંતર તમે રાખો તોય વાંધો નહીં. આ એક સમાસ છે. જે શબ્દની આગળ યથા લાગે અથવા પ્રતિ લાગે, યથા અને પ્રતિ જ્યારે લાગતો હોય શબ્દને આગળ, યથાશક્તિ, યથા ભક્તિ, યથા રુચિ, પ્રતિદિન, પ્રતિકાર, ત્યારે હંમેશા તે અવ્યયી ભાવ સમાસ કહેવાય છે. નિયમ છે એનો, યથા અને પ્રતિ જ્યારે હંમેશા હોય શબ્દની આગળ ત્યારે અવ્યયી ભાવ સમાસ થાય છે. પ્રતિદિ, પ્રતિકાર, પ્રતીક્ષા. અહીં યથારુચિ અથવા રસ પ્રમાણે છાત્રા બહુવચન છે. છાત્ર હોય તો વિદ્યાર્થી થાય અને છાત્રા હોય તો વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ. અપઠન, પઠ એટલે ભણવું અને અપઠન એટલે ભણતા હતા. પાછો અહીંયા જુઓ તમે, આગળ અ સ્વર લાગ્યો છે ને પાછળ ન પ્રત્યય લાગ્યો છે. એટલે હસ્તન ભૂતકાળની અંદર અમ બ મ સ તમ ત ત તામ અન આવો પ્રત્યય છે. એટલે હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ બહુવચનનું આ રૂપ છે. જે શબ્દની પાછળ ન હલંત લાગતો હોય હંમેશા યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ બહુવચન રૂપ થાય. આપણે આ બધું ટૂંકું ટૂંકું લખીએ છીએ એટલે સમજી લેવાનું. ભૂતકાળ અન્ય પુરુષ બહુવચન, એ પણ પાછળ વર્તમાનના જ્યારે પ્રત્યયો પૂરા થાય છે પછી ભૂતકાળના રૂપો આપેલા છે. હવે અહીંયા ભણાવવાનું કેવું? તમને જે ઈચ્છા પડે એ પહેલાં ભણવાનું. તમને એમ થાય 4 વેદ પહેલાં ભણવાના છે તો 4 વેદ પૂરા કરી નાખવાના. પછી એમ થાય છે કે 4 વેદ પછી મારે મીમાંસા દર્શન ભણવાનું છે તો મારે મીમાંસા દર્શન ભણવાનું છે. એક વિષય પૂરો થાય પછી બીજો વિષય શરૂઆત થાય. અત્યારે આપણે જે પદ્ધતિ છે એ નહીં. અત્યારે તો ગુજરાતી પૂરું થાય અને માન ગુજરાતીમાં સેટ થયા હોય ત્યારે ગણિત આવીને ઊભું રહે. ગણિતનો પીરિયડ 35 મિનિટ કે 1 કલાકનો પૂરો થાય ત્યારે અંગ્રેજી આવીને ઊભું રહે. હજુ અંગ્રેજીમાં માન સેટ થયા હોય ત્યાં કે ચલો હવે પૂરું કરો, સંસ્કૃતમાં આવી જાઓ. એટલે આખો દિવસમાં પાછા 7 વિષય ભણવાના હોય છે. એટલે કલાક એ વિષયનું અધ્યયન બદલાતું રહે છે. પણ પહેલાંના જમાનામાં આ પરંપરા નથી. તમને જે પડે એ પહેલાં આખું પૂરું કરી નાખવાનું પછી બીજો વિષય લેવાનો. પણ અત્યારે આપણી પદ્ધતિ નથી. અમે જ તમને ધોરણ 9માં એસએસના પીરિયડમાં ભણી ગયા કે આ ગુરુ શિક્ષણ પરંપરા તૂટી ગઈ. એનું કારણ છે કે અંગ્રેજોએ એને આ પરંપરા જરા પણ પસંદ નથી. એમને એવું હતું કે ગુરુ બાળકોને સંસ્કાર પણ આપે છે એટલે એમને આ પરંપરાઓ ધીરે ધીરે એ નાબૂદ કરી નાખી. હવે શું? પ્રવેશાર્થમ અત્ર, અત્ર એટલે કે પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા આપી, પ્રવેશ પરીક્ષા પણ ભવતી સ્મ થતી હતી. આ બધી જે 4 વિદ્યાપીઠો હતી એમાં સીધું આપણને એડમિશન મળતું નહીં. અત્યારે તો કેમ કે ડોનેશન આપો ને સારામાં સારી સ્કૂલોમાં એડમિશન લઈ લ્યો. પહેલાંના જમાનામાં એવું નહોતું. આ 4 વિદ્યાપીઠની અંદર તમારે ભણવું હોય તો પહેલાં પ્રવેશ પરીક્ષા આપવી પડે અને પ્રવેશ પરીક્ષા આપો એમાં તમે પાસ થાવ
તો જ તમે પ્રવેશને લાયક ગણાતા હતા. પ્રવેશાર્થમ અત્ર પરીક્ષા અપી ભવતી સ્મ. પ્રવેશ માટે અહીં પરીક્ષા પણ ભવતી સ્મ થતી હતી. તમ ઉત્તરણીય, તેમાં ઉત્તરણીય લખી શકો છો અથવા પાસ થઈને જ. એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્યમ આસીત, તેમાં પાસ થઈને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય બનતો. અને એ જમાનામાં ગમે એવી કોઈ મોટામાં મોટા પૈસાદારના ધનિકના દીકરાઓ આવે ને, તો એમ કે મારા દીકરાને લઈ લઉં, તો કે ના, પહેલાં પ્રવેશ પરીક્ષા આપો અને પ્રવેશ પરીક્ષામાં પાસ થાય તો જ આ 4 વિદ્યાપીઠની અંદર કમ્પલસરી એડમિશન મળતું. અત્યારે તો ચાલે બધું આપણને. પાછું એટલું ભાષાંતર જો. આ સૂચવે છે કે અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું અધ્યાપન ચાલતું હતું. અહીં રસ પ્રમાણે અને યથામતિ એટલે કે બુદ્ધિ પ્રમાણે છાત્રા અપઠન, વિદ્યાર્થીઓ ભણતા હતા. અહીંયા એક આપણે શબ્દ વચ્ચે મતિ શબ્દ છે. મતિ એટલે કે બુદ્ધિ. બુદ્ધિનો સમાનાર્થી શબ્દ છે અને મતિ સંસ્કૃત શબ્દ છે અને બુદ્ધિ પણ સંસ્કૃત શબ્દ છે. છાત્રા અપઠન, વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં, તો કે પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષાઓ થતી હતી. તો કે પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી, જેમાં ઉત્તરણીય થઈને અથવા પાસ થઈને જ વિદ્યાર્થીનો પ્રવેશ અહીં શક્ય બનતો હતો અથવા નિશ્ચિત બનતો હતો. તો અહીંયા આપણે વાત કરીએ એમ પાછળ સંસ્કૃતમાં થોડા પ્રશ્નો છે, એ પણ સાથે સાથે જોતા જઈએ એટલે તમને યાદ આવી જાય. સ્વાધ્યાયની અંદર ઉપવેદા કતિ સંતિ, તો કે ઉપવેદા કેટલા હતા, કે તો કે 4 સંતિ. તો વલ્લભી કેશાનમ રાજધાની આસીત. તો વલ્લભી કોની રાજધાની હતી? તો હવે પછીના જે આપણે ફકરો ભણવાનો છે ત્યાં લખ્યું છે મૈત્રકાણમ, એટલે કે મૈત્ર રાજાઓની રાજધાની હતી. ભાષ્યકાર સ્કંદસ્વામી કસ્યા શતાબ્દામ સજ્જતા, કઈ સદીમાં થઈ ગયા? તો ભાષ્યકાર શતાબ્દ્યામ ચતુર્થી શતાબ્દ્યામ. પ્રાચીન કાળાત વલ્લભી કસ્ય કેન્દ્ર આસીત. તો પ્રાચીન સમયમાં કેનું કેન્દ્ર હતું? તો કે અધ્યયન અધ્યાપનનું. ચિત્રો નીચેની પહેલી લીટીની અંદર તમે જોઈ શકો છો. શ્રી મલ્લિવાદ સુરી ક આસીત, તો કે શ્રી મલ્લિવાદ સુરી જૈના આચાર્ય આસીત. તો આપણે ત્યાં સુધીનું આજે અભ્યાસ રાખવાનો છે.